પેલા ગપ્પા મારવાની મજા આવતી ને એમાં હું નવરો ફર્યો છું ને બધું ખેતરમાં પાલી જોઉં જો કપા નેદવાના હતા નેદી કાઢ્યા ગવાર વાપવાનું તે વાઈ કાઢ્યું જે વાપવાનું તે બધું વાઈ દીધું અમે શાંતિથી વાઈકણ બેસવાનું અને પબ્લિક જાય છે ને આવે છે હું એ બધું જોવાનું ને વાતો કરવાની બીજું કોઈ કરવાનું નહીં અમુક શાંતિ થઈ હા અમુક મજા આવશે અમે નવરો થયો છે ને ના હોય તો પછી જવું છે તે ગમે તો મહેમાન ગતિ તો કરી આવવી પડશે હાલ નવરા છીએ ને એ બધી જો જવું હોય ને એ જી આવાય ને કે પછી કોમ આવી જાય ને બધું એટલે પછી નવરે ના મળે જો ઉપરે ખરા બપોરે વન શાંતિથી આ લંકારી નહીં બેહવા દે એટલે મને તને લંકારી જપ્પા નહીં દે મને એવું લાગે છે કે અમે શોખ દાંતીરું લઈને ઉપરે છે તે લેબડો પારવા ના હેડે હોય લેબડો પારવા નહીં થરિયું કપ્પા જઉં છું સમ થયું અરે તને ખબર પડે છે કે નહીં પડતી નુઘરાન ગોરી હોય બેહી રહી એના કરતા હેતરમાં જતો હોય તો એટલે હું તારા ઈકન આઈને કોમ કરું અરે મારા ઈકન કોમ નહીં કરવાનું મારા હેતરમાં જે ઝાડ નમી છે ને એ કાપી નાખતો હોય ફાલતો આપણા બેવાન હેઠો છે કે નહીં હેઠો તો હોય જ કતાનું આ ઈકન ઝાડ વાયા છે તી તે મારા બાજુ નમે હોય તે ટ્રેક્ટર વાળો આવે ને એટલા વખત અડાશે મારે શું કરવાનું ઈકન શેરાતું નહીં ઈકન દબાતું નહીં તારો ખરો મીનામ આવ્યો છે તી નહીં નમાય પણ કાપી નાખતો હોય તો નરવો બેહરેસી ના કરતા એટલે મારે કપ્પાનો તાર મારા કપ્પાનો એટલે તું શું પ્રેમ ક્યાં ને હું તારા હેતરમાં જઉં છું એ ડાળો બધો આજે શાપ કાપી નાખો એ કઈ મેલવું નહીં મફત એમને મોટો નહીં થયો પાણી પઈ મોટો કર્યો હું કોઈ અડતું ના જો દારૂ બારૂ કાપતો ના કઈ એટલે પોણી પણ થી મોટો કર્યો તે તાર એ કાપી નાખતો હોય તો કદો તારા બાજુ ના બને કાપતો ના હો અરે તમને જાળું એટલે તારે કાપવાનું નહીં આજ તો કંટાળી હેડ્યો છું કાપી નાખવો છે આજે નહીં મેલો દર વખત ટ્રેક્ટર લઈ જો એટલા વખત આડે શું કરવાનું એટલે જાળો કાપી નાખે અરે કાપી નાખો શમ આજે તો જઉં છું ખરા તરકા શમ કીધું ખબર છે કે હેતરમાં કોઈ નહીં હોય એટલે કાપી તો નાખો જ છે આજે ખાલી દારૂ તો કાપી જો અરે દારૂ ને થરિયામાં અહીં કાપી નાખ્યો હજી તને ખબર નહીં જોઉં છું કાપી નાખ અને વધારે બોલે તો જીસીબી લાઈ ઉલાડ મેલ્યો હજી તને ઓળખતો નહીં જીવન પાવર બહુ આવી ગયો અરે પાવર તો તે જોયો જ નહીં શોભલા હમણાં જાણકામાં ઉતરી જશે પાવર તારો અરે અત્યારે ઝાડ કપા જવું એટલા નકર મને હાલ ઉતાર દો તને પાવર હમણાં તો જો તો ખરા હું જોઉં છું સેવા કાપવા છો તમે અરે કાપવા તો હેડ્યો છો નહીં દેખાતું કઈ હેડ્યો તને આજે તો કાપી તો નાખો છે જો કે પાછો સેવી ગરમી કરે છે એના હેતરમાં વાવે છે તે કમ્પ્લેટ ઉગે છે અને મારા હેતરમાં ઝાડ નમે છે એ કાપતો નહીં પણ આજ તો કાપી તો નાખો જ છે દર વખત ટ્રેક્ટર વાળો બાપડો હેરાન થાય ને એ હેરાન થાય કઈ કશું ઉગતું જ નહીં પાછું આ જોકા જીવન પાવર આવી ગયો છે કેવું બોલે છે હા ખાતાન હું એ જોઉં છું તું સેવો કાપું છું હું એ તાન શેરી આવું છું હા ખા આ તો એક દારૂ મેળવું નહીં બધો શાપ કાપી નાખવા છું જોજો આ એના હેતરમાં વાઈ દીધું છે અને મારા ઘર વાપવાનો છે તે હું કરું આ તો કઈ દારૂ નહીં મેળવું બધો કાપી દેવો છે આ જોજો મારા બાજુ બધો નમાયો છે ઓહો ટ્રેક્ટર આવી ગયું ને આ બધા બાદ ઓથઈ સીધું શેઠ જવાનું છે આપણે આ ટ્રેક્ટરે તાત્કાલિક આવ્યું છે અને આ ડાળોએ ફટાફટ બધો કાપી નાખો જીવન કાકા ડાળો કાપી લે હુડ ફાડી નાખે છે અરે કશો વાંધો નહીં આજ તો કાપવા આવ્યો છું એટલા કરી પેલબાથી ચાલુ કર શેરવાનું હો પેલબાથી ચાલુ કરીએ એટલે કાપી લ્યો એ હાર આજ તો બધો કાપી જ નાખો છું આ જોજો શોમલો ઓછો છે પેલી સાઈડ જવા દે એટલા કરી એ હા તો દારૂ તો કાપન તો ટોટીઓ જ ભઈ નાખો સવાનો મોનતો નહીં કે હું મફત જારવા થોડો જ હોય છે જો છે ને આર્યો ખરો આ જીવણીઓ મુસર આ કદી જપાયો નહીં ઓને પડશે ને તને ખબર પડશે ઓને તો ટોટિયા જુદા કરી નાખવાના બીજું કોઈ નહીં કરવાનું હું સા કરી લે હું મંડ્યો તું આ નહીં દેખાતું ડાળો કાપું છું દેખાય છે મારું પણ તારા ડોહાનું નહીં કણ જૂતે કાપવા મંડ્યો છું તારે તારા ડોહાનું નહીં વાત કરી છે તે મારા કોરી કંજુ છે જો અલે દારૂ કાપતો ના હું કહી દીધું તારા કોરી હોય તો નમી હોય મારા કોરી તો કાપું તો ખરો જ કા તે નમી હોય એટલે કાપી નાખવાનું લે અલે નમી હોય એટલે કાપવું જ પડે હાલ મારા ટ્રેક્ટર વાળો આવ્યો તો ઘેર જો મને ક્યાં ડાળો કાપી નાખો આ ડાળો ના કાપું તો મારા ઘર સામે વવાય હાલ ટ્રેક્ટર વાળો આવ્યો તો થોડું ટ્રેક્ટર આગું રાખીને વાઈ દે ને અરે ખરો કામ સીધો હીરો શેરી જ નાખો અરે આગા હું
આ બરો 1000 હેડો શેરી નાખો ને એમાં તું નાટક કર મને ખબર કે આ ડાળવાના લીધે મારા શેઢો શેરાતો નહીં. કેટલું બગડે છે, 2 પાણીઓ બગડે છે. શેડો શેરો ને એટલે કલ્ટીનો એક માગો વધે કે હેતર જમીન અરે વધજ કા તો મારું છે શેઠ. આટલા સુધી શેતાર હતું, આટલા સુધી તે તારું હોય તો હુઈ રાખવું આઈકન હોઈ રહ્યું નહીં. આ ડાળો બધો કાપી અને આટલા સુધી શેરાઈ દેવાનો છે, ગાળ પૂંખવાનો છે. હાલ ટ્રેક્ટર વાળો આવીને પાછો જો જો જીવન મને કે તારા- ડાળો કાપી લ્યો. તારા શેરાવો તો શેરાવજે પણ કન્ટિન્યુ દારૂ કાપતો નહીં હો. એક જો વાર ફરલે ને તો તારો હાથ ફલ્લી નાખે હું તારો હાથ મું ફલ્લી નાખ્યો અત્યારે ઘેર જતો રહે. આ તો ખરો હોમો ખબર પડે અરે હોમું મારા આબુ નહીં, તું હેડવાન કર ઘેર. આજે ડાળો કાપવાનો એટલે કાપવાનો અને મેળ આવો ને તો આખો જીસીબી થી લાવી ઉલારી જ મેલાવો છે. મને દફા જતી રહો. ગોબરિયા વાળો ખરો ને માર ખા ખરો હો એ પુંજાવાળા, એ ગોબરિયા વાળા એ પુંજાવાળા, એ હરખી કી- બોલ. તું ઘેર જતો રહે, મારા ડાળો કાપો છે. હમણાં એક કી ધોકા ઊંધો કઈ નાખે હો અને તારી લંકારી ડોશી ખરી ને એ દાંતેલું લઈને આવશે તો હેડા ખોતર 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 કરીને જમીન વધાર કરે છે એ લંકારીઓ મુના પકતો તારો- કે દાંતેરા ભૂઈ પડે હમણાં. ઓહો અમે આવું કા લઈને આયા અમે સોનું મોનું લઈને આવ્યો હોય તો ઘેર જતું રહો. નકા જોયા જેવું થાય હો. અમાર જોયે જેવું તારા થઈ જાવ જીવન અહીંયા તું ચાલે સોનું તારા હાથ હક ના રાખ હક એટલે ના મારા હાથ હક ના નહીં રહ્યો અમુ ના કેવું કે કાપે નહીં ના કેવું કે કાપે નહીં જુદો થઈ જશે એ સોમલા ગરમી કરા કે ઘેર જતો રહો. આજે આ ડાળો કાપવાનો છે એટલે કાપવાનો છે. મેળાઓ મને- નાખું થલ્લી નાખું છે. મને લાગે આજે તને ખાટલામાં લઈ જવું પડશે એવું લાગે છે તું હેડવાનું કર તારા ઘેર હેડ હડોજી. જેવો પાવર ખરો ને એ બીજા બતાવવાનો સોમલા જીતી મારો પાવર જોયો નહીં. 450 નો છે. હોનો ગોળો ભરાવું તોય બતાવો ફટ. હારા 400 નો પાવર પેલી ઘેર લંકારી બતાય કે એ બૈરામાં થેર થેર ગરમો આલે છે ઈ બતાય કે ને એ તો વાત અલગ છે. બહારની તો કઈ ખવું એવું નહીં. પાવર બતાવાય છે ઘરમાં તો હેડતું નહીં લે તું હેડવાન કરે હોય છે પાવર પાવર કરે વગર. જુદો કઈ નાખ્યો મોય થયો દારૂ બારૂ કાપતો ના નકર આજ તો ભાઈ બેહું છે જવું છે જવું નહીં જો દારૂ કાપું હારું હોય બેહરા, હું આવું છું સરપંચ જેવો બોલાવીને. અરે મૂસો સૂંટી લેવી છે હા ખા ને તું જા સોનો મોનો. હજી આ પૂંછડીની ખબર નહીં તને હવે. હારું જા, હું આવું છું સરપંચ જેવો બોલાવીને. અરે જાકે જેને બોલે લાંબા હોય જેટલા લાંબા એટલો લાય તું હેડવાનું કરે હોય છે. એની શું કોઈ હેતર ના હારું હોય બોલે છે જતો ના ઘેર. એટલે કોઈ વિવાદ તો નહીં હોય જ લ્યો હારું હું આવું છું હમણાં. હાજો જોઈશું છે હારું છે તું જા લે નકમણા હાલ હમણાં હેઠો પડે હમણાં આ દાંતેરું જોઈ છે. અરે જોયું છે આમાં હાલ ખાટલામાં લઈ જાવ મારા તારું કોઈ બગાડવું નહીં એટલા નકા વયના વય પાડી દઉં. લોબો હોટ કઈ નાખું. હીરો છું વયના વય લોબો કઈ નાખું પગ કાપીનો. હજી ખબર નહીં તને પણ મારા નહીં મેલું દાંતેરું. જાણતો સુધી આ સરપંચ આવીને પટી જાય ને તો સારું વળી. પણ તી મને ધોકા મેલા પણ હાચવજે. હજી તને ખબર પડશે ધોકા મેલી જોશે તઈ. પણ હાલ સરપંચ એમ બોલાઈને આવું છું કે આ ખરા ટાઈમે તો ભણવે વન ફરી ગયો છે. એની મમ્મી જતી રહી પ્રવાસમાં અને મારા છે વખો હંતાતું ગામમાં આબુ પડે છે આ દાંતેરું લઈને. અમુક હોય હેતરમાં તો આવી ગયો પણ હું ભારો વચ્ચે ગોમ વચ્ચે લઈ છે રીતના જવું. લોકો વાતો ના કરે કે ગોમના છે સરપંચ અને ભારો ઉપાડીને જોઈ છે. ખરેખર જબરજસ્ત દુઃખ આવ્યું છે. આનું અમે પેલા ભણિયાને તો જોર આવે છે. હું કીધું હાલ આવજે લે હો ગામમાં જઈને પણ 2 કલાક થઈ ગયા હજી આવ્યો નહીં. મને નહીં લાગતું આજ હેતરમાં આવે. એને ખબર પડી રહી છે કે ભારો ઉપાડીને મારા મોમો ખરા ને આવશે શાંતિથી. નફટને ખબર નહીં પડતી હોય એમાં હોટલમાં ખાવા જવાનું તો પહેલો નંબર હમણાં તમારા ઘાસ આ વળી આવ્યું આખા ગામનું પેપર અમે તમારે ઘાસ વાટવાનો વારો આવી ગયો. અમે શેમાં ઢેસણામાં હાથ મેલીને હેડે છે. લંકારીને આલી તો લંકારી તો છતી આલે એ તો પ્રવાસમાં જઈ છે લે. લંકારી તો પ્રવાસમાં જઈશ પણ આ પેલો અમારા નુગરો નહીં સોમલો. કને સોમલા એ મેલ્યા તઈને ધોકા. આમ મૂસો તો મોટી રાખીશ તાણે. સરપંચ મૂસો મોટી છે પણ હું કરવાની કયો. હું જતો ઈકણ મારા હેઠળ નહીં પેલો ઝાડ
એટલે મારા આબા શેરે ઘાર વાપવાનો છે બરોબર. ડાળો મારા ખેતરમાં નમ્યો છે. હું ડાળો કાપતો તો ના આવ્યો ને ધોકો લઈને તો ત્રણ ધોકા મેલ્યા. તારી જિંદગી તો વારે મન ઝારો કાપવામાં જ જહ પણ મૂર્ખા. સરપંચ હું કરું? ઈના બાજુ ઝાડ છે ને મારા બાજુ નમ્યો છે. અમારે શું કરવું કયો? તે બધાને ખબર નહીં પડતી કે કાપી નાખશે એવું? અરે એ તો નહીં કાપાયો. હું કાપવા જતો ઉપરથી મને ત્રણ ધોકા મેલ્યા. તમારો ડખો જીવણીએ બે ભાઈઓનો ખરો ને મને નહીં લાગતું તમે મોહણમ જો ત્યાં સુધી પટ. એ સરપંચ ઘાસ પશુ વાટજો. તમે હેડજો મારા ગાડી. ઓહો કોમ તારું અને મારે પેલી ઘેર ભેંસો ભૂસી મરે છે એનું કોણ વાઢી નાખવા જ હલ્યા? સરપંચ ચિકન પાછા મારા લેબડા છે. પૂરેટું લેબડો પાડી આલ્યો. લે હટજો તમે. જીવણિયા મારી ભેંસો લેબરો નહીં ખાતી. એ તો જેના કોઈ ના હોય એની ભેંસો લેબરો કોઈ ઘાસ વાટેલું હોય એથી ભરો કરી આવ્યા હોય તો આવું બે શબ્દો કેવા. પણ હું અધો સાધો ભણો આવીને વાટી જાય હટજો. એ ભોણાના વિશ્વાસ ના રવા. એ માણસ ખરો ફરતેલ છે. શિયા ટાઈમ નાહી જાય ને એનું નક્કી નહીં. એના ભરોસે કશું એના મેલે જીવણિયા તને ખબર છે ને એ ગોમમાં જો છે જે સુધી હેતરમાં નહીં આવ્યો. એ સરપંચ એ તો આબુ હોય તો એ આવશે પણ પેલો હેતરમાં ધોકો લઈને બેઠો છે. તમે હેડજો મારા હંગાતી. તું ધોકા ખોય દાવનો જ છે. અરે સરપંચ હું કરે ટ્રેક્ટર આવેલું પાછું મોકલે કે પેલો ડાળો કાપેલો નતો તે. તારામાં ઠેકોનું ના હોય તો તને એ પાછો મોકલશે. એ તો અમુક ખડા ઉપર. અરે ખરો ન પણ એના હમું ખરા જેવું ધોકો લઈને આવ્યો તો. જીવણીયા જો આવો ડખો હોય ને એટલે મારું કેવું ખરો ને સોમલો એક નંબરનો ઊંધો માણસ છે. બરોબર. તો માણસ ગામમાંથી કોઈક લાવવો પડે બીજો. તો કશો વાંધો નહીં. કારણ કે મારી વાત ને ખરો ને એને છત્રીનો વકરો છે. તો ગોમમાં જો ને પોણો લેતા જઈએ. એટલે આ ભોણાનું કોમ નહીં એમાં તને ખબર છે ને એક નંબરનું બાણે તો પછી કોને લઈ જશું? ભોણાનું કોમ નહીં પણ ખેમો તો બુદ્ધિશાળી છે. એ ગમે તે કરીને કોમ કરશે. જાક આ તારું મારી જો એ વાત સાચી. પાછું ગામમાંથી વ્યવસ્થિત માણસ હોય ને અને આગેવાન બાબુજી આવે ને અને બે માણસો ભેગા થાય ને વ્યવસ્થિત તો ગમે તેવી વાત હોય ને એનો રસ્તો નાકર. તો હેડો બોલાવતા જઈએ. બાકી તમે લડ્યામાં રહો ને તો તમારી જિંદગી પૂરી થઈ જશે. કશો વાંધો નહીં સરપંચ. તમે એક વખત મારા હંગાથી હેડો આપણે બાબુજી લેતા જઈએ. હેડો. પણ મને ભારો ઘાસ વાટેલું પર જીવણીએ જો. અરે તમે કહો તો આખું ટ્રેક્ટર પર વાટેલું પણ તમે મારા હંગાથી હેડો. બોલ્યા પછી બીજું ના બોલતો ને કા હાજો છે ને એ જુદો કઈ નાખ્યો હું. જીવન રહ્યો ને જિંદગીમાં એક જ વખત બોલા અને એ પાછું પારી હકન તો જ બોલા નકર ના બોલા કદી. એ જીવણીએ તારે વખો તો હશે લંકા ડોશી નહીં હોય એટલે. અરે લંકા તો જઈશ પ્રવાસમાં પણ મારો વખો આવ્યો. આ જીવણીએ મારા ઘાસ વાટવાનો દારો ખરો ને આ તું લાવ્યો છું. અમે મારે હું લેવા દે? તું અમારા ઘેર ડુંગું ખંચેરી જો ને જે દારા વધારો થયા દારા તારી ડોશી હંગાતી મારી ડોશીએ જતી રહી. અમે એ તો જે હોય એ તો મારે કેવું પડે કે તમને ખબર ને સાચી વાત હોય તો મારા પેટમાં ટકતી નહીં. હું કીધા પણ લોકોના ઘર હુકા પહેરાવે છે. તારે ડોશીને પ્રવાસ કરવો મોકલવો તો મોકલ લે કા. પણ એના કે મારા જવું છે. મેં કીધું નામ લખાઈ દો. જીવણીએ હાલ ખાવાનો વખો આવી ગયો છે કે કશું વાંધો નહીં. રોટલો બનાવવા બેહું છું તો રોટલો તૂટી જાય છે તોય ખાઈ લેવો પડે છે. તારે ગમે અમારે તેવો શું લાગે? તરવેલો હોય તોય. અમાર સી લંકા બની જાય છે. તારો ભાઈ રહ્યો ને એક નંબરનો ગોડો માણસ છે. લે હમા ગોડા થાવ ને તાનો તારો મેર પડી જાય. નકર મને નહીં લાગતું તોય દારૂ એ તને પારવા દે રે. અરે દારૂ તો બોલે આગેવાન આવે છે તો ના હોય તો લઈ જ લે જીવણીયા હાથ પકડી. સરપંચ મજામાં? મજામાં તો કોઈ નહીં પણ કેવું પડશે કે મજામાં છીએ એમ. ચમ? લોકો ખરે ને આપણી મજા બગાડે છે. આપણે તો મજા જ છે પણ હોણા દેખા જતા નહીં. અરે હું વાત કરું બાબુજી. પેલો સોમલો મારા નુગરો રે ને એ રે મારા બાજુમાં ખેતર પડી રહ્યું છે. ઘાર વાપો છે ને પેલો ડાળો મારા બાજુ નમ્યો છે ને એ કીધું કાપી નાખું એટલે ટ્રેક્ટરો શેરવા આવે. તે તો કાપી નાખવાનું ટ્રેક્ટર શેરવાનું ચાલુ કરે. મોહના ડખા હોય. લે હું જાઉં. અરે અમે બાબુજી જાર પહેલા તો વનો ગુડો તોડી નાખ્યો છે. તાઈ ધોકો મેલ્યો કયો હા તાણ. અલ્યા તમાર તો વરહાદ ના આવે તોય ડખા, વરહાદ આવે તોય ડખા, પછી શેડવા જો તો ડખા, વાળ કરવા જો તો ડખા, ઘર આગળ પોણી જાય તો ડખા. અલ્યા તમારી જિંદગીમાં ડખા 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 બસ બીજું કોઈ આવ્યું છે તમારા? જીવણિયા તમે આ વાયકણ હુકા અવતાર આલ્યો હલે ડખા કરવા આલ્યો રક શાંતિથી જીવવા આલ્યો. હા અમુ હું તો શાંતિથી જીવું છું પણ અમારે નુગરો રે ને તમારા ડખામાં અમાર વખો આવે છે.
અને તમારા ડખાના લીધા આખા ગામમાં ડખા થાય છે. સરપંચ હું તો હું કહું ટ્રેક્ટર આયેલું બાબુજી પાછું જ કયો ડાળો નતો કાપેલો મેં કીધું આ તો કાપી નાખો ખરા તરકા હું તો કહું છું તમે ના હોય તો શાક જંગલમાં જતા રહો ને બધું ભોગવો ઈકણ. આટલું ઓછું પડતું હોય ને તો ઈ ભોગવો બધું પડી જ રહ્યું છે, ઘણું બધું છે. અરે બાબુજી ઇકન જઈને શું કરવાનું જંગલમાં વાય બધું પડી રખા પણ ડખો કરવાનું શું આવે છે? ના હોય તો થોડું પડી રહેતો એમાં શું જવાનું તું લે? હાઉ, ઈ પડી મેલાતું લ્યો, છે આ મેલવું નહીં ઓણે તો મોહણામાં હંગાતી લઈને જા બંધી. એટલે ઉપર બોધીને જવાનું છે. એવું નહીં ખબર, બાબુજી આ વર્ષો થઈ ગયો લોકો મરી મરી કેટલા જતા રહ્યા, કેટલા વીઘા જતા રહ્યા. કોઈ હંગાતી જ્યું હંગાત લઈને કશું લઈ નહીં જો ડોહા થઈ ગયા હો વીઘોના માલિક હતા. એ કઈ વીઘો હંગાતી જો કોઈને નહીં જો પણ આ તો આપણે સીધા જો દીધા આપણે હાલ જીવીએ છે પાછા આપણા છોકરાનું નામ આવશે ને ના છોકરાનું એ પાછું નામ આવશે. આ જમીનોમાં નામ જ બદલાતો રહ્યું, બાકી કોઈ કશું હંગાત આવવાનું નહીં. બાબુજી ગમે તે કરીને મને યાર ડખો પટાઈ આલો ખાલી આટલો વખત જો હેડો ને એ હેતરમાં જ છે જીવણિયા જો મોને તો અમે સમજાવીશું, બાકી ના મોને ને તો વધારાની ખરો ને ચરબી ના કરતો પાછો તું જો. ના મને તો પછી પાડી દો હજી ખબર નહીં જા, એવો પાડી જા. હું કે બોલાવા અરે, આવ્યો તો? અમારું કા લેવા આવું છું તાને? અરે બાબુજી ના મને તો પછી આ ધોકા તઈ મેળા છે એનો જવાબ તો આલો પડે કે તે ઈ જવાબ આલી દે કે હુકા બોલાવા આવ્યો તો લે અરે લડવું હોય બાબુજી તો. મારા પાસે દાંતેરો તું એક કે દાંતેરો બીજું કોઈ નહીં, હુરાતણ માથું નહીં, પછી ભરાઈ રહ્યું. આમાં કેવું છે સરપંચ, કોઈને નમતી આલવી નહીં. પેલો એક લાફો મેલે ને તો હાર્યા બે મેલે, પેલો બે મેલા તો હાર્યા ત્રણ મેલે. એટલે અત્યારે કોઈ નમતી નહીં હાલતું ને એના આ બધા ડખા છે, બીજું કોઈ નહીં. બાબુજી મેં તો નમતું આલી દીધું મેં કીધું ડખોમાં કોઈ મજા નહીં પગ કાપી નાખો તેના હજી ખબર નહીં દાંતેરો પણ વેઠવાનું રાષ્ટ્ર ને અરે વેઠ્યું એટલે તમને બોલાવા આવ્યો કીધું બાબુજી વન બોલે દે સરપંચ બધો એટલે સરપંચ ની મજા આલી દે કોઈ. અરે કોઈ હાલવાન ના હોય સાલ લઈ જજો તમે તારી કર મુકા એટલે હેડો બીજું કોઈ નહીં, બસ પૂછવું પડે કોઈક વાત હશે ડખો વાળી. હે જો સરપંચ હેડજો બાબુજી, એટલે અમારી અડધી જિંદગી તો લે અમો જ હા. તાણે હરવા ફરવામાં ને પરિવારમાં ધ્યાન નહીં હાલતા ને એટલું તો આ ડખા બધોના સોલ્વ કરવામાં આલવું પડે. અરે બાબુજી હાલ તો મારા કેટલો વખત એક તો ડોસી જતી રહી છે અનાવા દે પરવાસમાં. આ જોજે હું ના આવ્યો તો ચલો ડાળો કાપી નાખ્યો પછી મોય પહેરી જવાનું હવે આ તો દે ને. એટલે ચોકી રાશી છે કહું. આ જોજો સરપંચ કર્યો જો આવડા લસણ જો તમે આમાં આખા ગામમાં સરપંચ જ જોવું છે કે બધું. ગરમી તો કેટલી કરે છે પાછી હારા 400 નો પાવર છે. આ ડાળો કાપી નાખ્યો તે તારું કોઈ લઈ લીધું એમાંથી નહીં પડાઈ લીધું કોઈ? અરે બાબુજી આ કંજી મારી હે યાર. અલે આ કણજી તારી સાથે ઉપર બેહીને ફરક કે ઉપાડીને ફર. હું કેવું સરપંચ? પણ તારી હોય તો કોઈને લઈ લેવાની નહીં કીધી, પણ આ જીના હેતરમાં નવે શું ડાળો તો તારામાં બુદ્ધિ નહીં, બુદ્ધિ નહીં. પણ હવે પછી 400 તો મોય પહે છે. ચેરતો એટલે કોઈ બિલાવ તો ટ્રેક્ટર લઈને નહીં પહેરી જાય કે. અલ્યા મૂર્ખા મગજ સકા નહીં. આ થળિયું છે તે શેરતો શેરતો થળિયા પેલબત તો નહીં જતો રે કે મગજ જેવું છે તારામાં. બીજું કોઈ તારા નહીં, પાસે- ખમાતું નહીં ભૈનાઈ. તાણે ભાઈનું હારું જોવાતું નહીં અત્યારે. પણ ગરમી કેટલી કરે હમ કાપી નાખું એમ કરે છે. ઈવોને પછી જો કે લીલા સમ કપા થઈ ગયા અમાર બોલે- ઘર છાણું ઉગશે તું બંધ થઈ જા નકર ટોકો ભાઈ નાખ્યો તારો હમણાં. એટલે સોમલા તું આ વસ્તી સંભળાવ છે, સારું લાગે છે, સારું લાગે છે કે તને? નહીં સારું લાગતું પણ કરે હું સરપંચ. મગજ વગરનો ભાઈ ભાઈમાં થોડી લેટ ગોની ભાવના રાખો. થોડું જતું કરો ને થોડું જાતે કરો. અમુક વસ્તુમાં જવા દેવામાં જ મજા છે. જો તમારે- તારા મગજ છે કે નહીં? અરે! મગજ છે તારામાં? આ ડાળો કાપ્યો પૂછ્યા વગર ડાળું કાપાય લે. પૂછ્યું તું ગમો છે હા હા હું હમણાં- પૂછ્યું તું, એ બાબુજી ગોમ વચ્ચે આ તો ગરમી કરતા કરતા હતા. અલ્યા મૂર્ખા પેલા જઈને ના ઘેર વાત કરીએ કે ભાઈ મારા ખરું હેતરમાં તારા કણજીનો ડાળો નમ્યો છે ને તે શેરતા નહીં ફાવતું તે ડાળો કાપું તો ભાઈ આ આમ રૂબરૂ કહી દેત કે ભાઈ વધો નહીં કાપી બીજું દેજે. કોઈ નહીં બાબુજી, અરે પેલા ગોમાંથી હાથ નહીં કાઢતા હોય જીવન તો પાછા. અને ભાઈના આગળ નમતા શરમ આવે બહારનો લોકો લાફો મેલી જાય ને તોય ખમીને ઘેર આવતા છે. અરે એ જ એ તો ખાલી ઘરમાં જ હા. બતાવવાની. પાવર ઘરમાં જ કરવાનો, બહાર નહીં કરવાનો. હાલ હું તો તને ખબર પડી કે ના પડી કા નારા છે? ના તો છે. હા તો પછી નહીં કપાય બુદ્ધિ. જો સરપંચ ને બાબુજી આ છે એનું મોન રાખું છું જીવણિયા. કશો વાંધો એટલે નહીં. કાપવા જવું કાપી નાખ. અમુ ઓછો ઉઘરી કે ના ઉઘરી? ઉઘરી વાસ્યો એમ નહીં. અમે સરપંચ હું તમને તો- આ તમને શરમ આવે છે કે નહીં લે? અમે બધા સમજાઈએ એ તમે ફટ લઈને સમજી જો છો. અને તમારો હગો ભાઈ કે ભાઈ મારો હોમ કરવું છે તો વાતને સમજતા જ બીજું નહીં. કોઈ નહીં ચમ. બાબુજી, હુરાતણ નહીં માતું. અલ્યા એમ નહીં, ભાઈઓની વાત કોઈને ગમતી જ નહીં તમને. ગરમીથી વાત કરું. તાણે અને બાપુજી. ભાઈ અલ્યા ભાઈ ભાઈ તો પ્રેમથી વાતો કરો અને પ્રેમથી બેહો. દરેક પ્રશ્નનું સોલ્યુશન મળી રહેશે તમને. બાબુજી ઓનું સોલ્યુશન મારા પાસે પડ્યું છે
કાયમી માટે નર ના ને એટલા માટે જીસીબી લાઈન કઢાઈ દઈએ તો હા કઢાઈ મગજ જેવું છે કે નહીં? કઢાઈ જીસીબી નાખ. લાઈન કઢાઈ નાખીએ, જીસીબી લાઈન ફરિયાગન તો થઈ જે હમણાં તો હજી ઉનાળો જતો તો વાર નહીં થઈ. હજી 45 તો ડિગ્રી બાની વાટ જોઈ રહ્યા છો હજી તાને તો આ વરસાદ નહીં આવતો, તમારા પાપે ને પાપે તો વરસાદ નહીં આવતો. અને ઉનાળામાં કેટલી ગરમી પડી, સાફ થઈ ગયા બળીને. 45 ડિગ્રી ગરમી પડતી હતી, ખબર છે? લેબડા ખોડતા હતા ને કણજી ખોડતી હતી ને બધું અલ્યા ખોડતું હતું. નડતું હોય એટલું કાપવાનું કા થર્મોથી નહીં મૂર કાઢી નાખવાનો. ઉનાળામાં ગરમી પડે છે એટલે તો ઝાડ ખોળો છો. સારું હેડો ને કશો તાને? ડાળો કાપી જીવન બસ. વાપરો, તારે જીવનમાં એક વસ્તુ નક્કી રાખો, પોતે બધા ધ્યાન રાખો. હા. પર્યાવરણ બચાવો તો પર્યાવરણ તમને બચાવશે. જો શુદ્ધ હવા મળશે, ઠંડો પવન મળશે અને શાંતિ મળશે અને વરસાદ તો નફાનો. હા અને આના સિવાય બીજો કોઈ હારામાં હારો સમય નહીં આવે. ઉપરથી આ વાડ તમે રાખી છે ને, તમે તો ધન્યવાદના પાત્ર છો. આવી વાડે હોય ને આવા ઝાડ હોય ને તો વરસાદ આવશે. સરપંચ સાચી વાત કે પણ ખોટી? આવા બુદ્ધિ વગરના લઠ માણસો બધા જમીન ઉપર આવી ગયા છે એ બધું કાઢવા બેસી રહ્યા છે પેલા હેઠળ તો બાબુજી. બધો તાણે? ફરાઈ નાખ્યા છે આ ઝાડો. તો કુદરતના વિરોધમાં જ હોય છે. એટલે કુદરતે બનાવેલું આ રચેલું છે બધું. આ ઝાડ છે એ કુદરતી છે બધો. અને આપણે ઝાડ જમીન વાબાઓ એટલે ઝાડ કાપી નાખ્યા ને બાવળિયા કાપી નાખ્યા ને લેબડા કાપી નાખ્યા ને આ થોડું ચાલતું છે. જીવન ઓછું પાકે એટલે કાઢી નાખ્યો ઝાડો બધો. તાને કુદરતના વિરોધમાં જવા ને તો ના ભોગવવાનું ભોગવવું આમનું પડશે. જીવન થઈ ગયું ને કમ્પ્લેટ. કમ્પ્લીટ જોઈ તું વચમાં ઓક્સિજન ના બાટલા ખોરતા હતા 2 વાર મોરી. કોરોના આવ્યો પૈસા તાને. લઈ આવીને ઓક્સિજન લઈ આવતો તો ઓના કદી પૈસા આલવા જોઈ લે. ના. ભગવાનને કદી બિલ માંગ્યું તમારા પાસે? 1 મહિનો લાઈટ વાપરો ને એટલે ઘેર બિલ આવે છે, લાઈટ બિલ. લાઈટ બિલ ભરી દેજો. મફતમાં વાયરો આવે છે, કદી બિલ માંગ્યું? હા વરસાદ પડે છે, કદી બિલ માંગ્યું પાણીનું? ના ના પેલા પંખા તો કોમે નહીં હાલતા. હું લાઈટ જેવી ઓક્સિજન આલે છે ભગવાન, કદી બિલ માંગ્યું? ના નહીં માગ્યું આ હવાર પડે લાઈટ થાય છે સૂરજદેવની, કદી બિલ માંગ્યું? ના પેલું ફંડ ચોપ પાડો રાતે એટલે બિલ આવે. કુદરત નું ધ્યાન રાખો. કુદરતે પર્યાવરણ આલ્યું છે તો પર્યાવરણ ને હાચવો, બચાવો, નકર મરી જાઓ. મારે તો એક જ બસ હવે તો સાતથી મંદિર ઉપર લઈ જવું છે બધું. મારે તો બધો વારી કમ્પ્લીટ ઝાડો નહીં પર આવવાનો. નહીં પડાવવાનું. ઉપરથી નક્કી કરો કે આ ચોમાહામાં ઓછામાં ઓછો 5 ઝાડ હું તૈયાર કર્યો, 5 વૃક્ષ વાવોય. પેલા હેઠળ વાઈ દેવતા તાને મુયાવાય એના લીધે તો પ્રાણીઓ ખતમ થઈ ગયો, પક્ષીઓ ખતમ થઈ ગયો, જંગલો ખતમ થઈ ગયો. આ કુદરતી બધું ખતમ થઈ ગયું આપણી ખરાબ બુદ્ધિ ના લીધે ને અને આ મન- બધું ખતમ થઈ જાય ને છેલ્લી વાર કા તું એ ખતમ થઈ જાય પાછો. વાર રાખજે. અને આપણા ના, સરપંચ મનુષ્યની વાત ખરાબ સાચી બુદ્ધિ તમારી. છે ને, મનુષ્યની ખરાબ બુદ્ધિ એના લીધે. અને હું તો સરકારને આ વિનંતી કરું છું કે ઝાડ કાપે ને એને આકરામાં આકરી સજા આલો. વાત એવો લાખ રૂપિયા કરી બાબુજી. અને જેમ માણસ મારી દે છે ને ગુના લાગુ પડે છે ને એવા ઝાડ કાપે એટલે તો ગુનો લાગુ આવા પડવો બુદ્ધિ જોઈએ. વગરના લઠ હોય ને એને ખબર તાણે. પડે સજા ભોગવી એટલે ઓછો ઉઘરી હોવાની. અલ્યા રૂપિયા વાળા તો એસી માં જઈ જઈને ઊંઘી જાય છે ઉનાળામાં. આ ગરીબોનું શું થાય છે નહીં દેખાતું. મગજમાં ઉતરી એમાં હા ઉતરી ગયું કાજી ભાષણ કરું. ના ના કમ્પ્લીટ ઉતરી ગયું અમે નાવાનું તો 20-25 પેલા ક્ષળવાઈ દેવા છે હેઠળ અને હા. સમજો બધું હો, પછી કીધું એમાંથી પહોંચતો વાવજે. દુનિયામાં હું ચાલે છે એ જાણતા રહો બધું. કુવાના ડેટકા બનશો નહીં. લેડો અમે જીએ ને સમજી જો બે ભાઈ ભેગા થઈને. એ હારું હારું અમારે બાબુજી. કોઈ સમજાવવાની જરૂર નહીં. પોતે તમે સમજણા માણસો છો. એ હેડો હારું સરપંચ. હારું જો જીવણિયા તને નડતો હોય ને એ ડાળીઓ ખાલી કાપી નાખજે અને ઘેર ના લેજો પાછો. ઓય વારી મેં લઈ મારા બાણ કરવાનો છે. હા હા કશો વાંધો નહીં હોય ઓ, નાખો પાછો. તમે વારી નકર તારા પાછી લંકારી ભાઈ બાણ હોક છે હોય. ના ના હું કહી દે લંકારી કીધું બાણ બાણ આપડા ઈ લાવવાનો નહીં સોમલાનો એ હારું હાશ આમાં બાબુજી ને સરપંચ 2 જણા આ ને તે વળી ડખો પટી ગયો અમું વાંધો નહીં આ સોમલો કઈ ગયો છે ને તેના આવતા ડાળીઓ જે ખાલી નળી એવી છે ને એટલે કાપી નાખું અને પછી વધન ના હોય તો ટ્રેક્ટર બોલાવીને શેરાઈ દઉં ઘાર વાઈ દઉં. જય માતાજી મિત્રો, આપને અમારી જોગમાયા ટાઈગર ચેનલના વિડીયો જો પસંદ આવતા હોય તો લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ તો અચૂક કરો. જય માતાજી.